પ્રધાનમંત્રી જનધન યોજના 2024 કે જનધન ખાતું ખોલાવો ને તમને ₹10,000ની ઓવરડ્રાફ્ટની સહાય મળશે। નમસ્કાર મિત્રો, હું વાત કરી રહ્યો છું પ્રધાનમંત્રી જનધન યોજના 2024 વિશે કે મિત્રો કોઈ પણ વ્યક્તિ પૈસાની જરૂર વિના બેંક ખાતું ખોલાવવાની મંજૂરી આપે છે તો તેનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ તેમની નાણાકીય પરિસ્થિતિ ધ્યાનમાં લીધા વિના બેંક સેવાનો ઉપયોગ કરી શકે। આ યોજના દરેક વ્યક્તિઓને બેંક સુવિધાઓ સાથે જોડે છે જેથી સરકારી લાભો દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે। આ યોજના દ્વારા લાખો ભારતીયો બચત ખાતું, વીમા તેમજ પેન્શન જેવી સેવાઓ સાથે જોડવામાં આવ્યા છે જે નાણાકીય સેવાઓને વધુ સુલભ બનાવે છે। જનધન યોજના ખાતા દ્વારા દરેક નાગરિકને કોઈ પણ દસ્તાવેજો બતાવ્યા વિના ₹5,000 થી 10,000 સુધીનો ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે, ભલે તેમના ખાતામાં ₹1 પણ ન હોય। તો મિત્રો, આજના વિડીયોમાં પ્રધાનમંત્રી જનધન યોજના 2024 વિશે વાત કરીશું કે જેમાં 10,000 સુધીનો ઓવરડ્રાફ્ટ કેવી રીતે મેળવી શકાય એમના વિશે। तो मित्रों, सौप्रथम बात करिए प्रधानमंत्री जनधन योजना 2024 विषय। तो कि योजना नामनी बात करिए तो कि मित्रों प्रधानमंत्री जनधन योजना 2024 योजना हेतुनी बात करिए तो कि मित्रों अनुसूचित जाति, अनुसूचित जनजाति और अन्य पछात वर्गना परिवारों बैंक सुविधा साथे जोड़वामां आवे छे। योजनानी शरूआत मित्रों 28 ऑगस्ट 2014 ना रोजथी थई हती। તેમજ આની ઓફિશિયલી વેબસાઇટની વાત કરીએ તો કે pmjdy.gov.in આમની ઓફિશિયલી વેબસાઇટ રહેલી છે। પ્રધાનમંત્રી જનધન યોજના એ નાણાકીય સેવાઓ છે જેમ કે મૂળભૂત બચત, થાપણ એકાઉન્ટ, નાણાં, ક્રેડિટ, વીમા, પેન્શનને પહોંચાય તેવી રીતે સુનિશ્ચિત કરવા માટે નાણાકીય સમાવેશ માટે રાષ્ટ્રીય મિશન છે। तो मित्रों, आ रही है प्रधानमंत्री जनधन योजना 2024। હવે તેના પછી વાત કરીએ આ યોજનાના લાયકાત વિશે, લાભો વિશે, પાત્રતા વિશે, અરજી કેવી રીતે કરવાની રહેશે, દસ્તાવેજો શું શું જોશે એમના વિશે થોડી માહિતી આપને આપી દઉં। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ પ્રધાનમંત્રી જનધન યોજના 2024 માં યોજનામાં લાભ લેવા માટે અરજદારની લાયકાત શું હોવી જોઈએ। તો કે મિત્રો, ભારતનો નાગરિક હોવો જરૂરી છે, નવા ખાતા ખોલવા પર વધુ ધ્યાન તેમજ ડિજિટલ નાણાં સેવાઓને પ્રોત્સાહન અને વિવિધ નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ एक्सेस आ एटली लायकात धोरण होय तो आ योजनामां लाभ लई शकशे। तेना बाद बात करीए के प्रधानमंत्री जनधन योजना 2024 माटेना उद्देश्य शुं रहेला छे। तो के बेंकिंग सुविधाओनो व्याप वधारो, नाणाकीय समावेशोने प्रोत्साहन आपवुं अने गरीबोने नाणाकीय सुरक्षा पूरी पाडवी आ रहेली छे आ योजनाना उद्देश्यो। तेना पछी बात करिए के प्रधानमंत्री जनधन योजना 2024 में खातुं खोलावा माटे खाताओनी संख्या केटली रहेली छे। तो मित्रों 47 करोड़ थी पण वधु खाता खोलावामां आव्या छे आ जनधन योजनाना, तेमज 30 करोड़ थी वधु खाता सक्रिय छे। त्यारबाद बात करिए मित्रों प्रधानमंत्री जनधन योजना 2024 ना परिबळो विषे। तो मित्रों शून्य बेलेंस पर तमे खातुं खोलावी शको छो, तेमज रुपे डेबिट कार्ड मेळवी शको छो, ओछा दस्तावेजोनी जरूर पड़े छे, तेमज सरळताथी अरजी प्रक्रिया रहेली छे आमनी आ रहेली छे आ योजनानी परिबळो। त्यारबाद बात करिए मित्रों के प्रधानमंत्री जनधन योजना 2024 माटेना लाभो शुं रहेला छे। तो मित्रों बेंकिंग सुविधाओनी एक्सेस तेमज नाणाकीय सुरक्षा, वीमा कवर, सरकारी योजनानो लाभ आ रहेला छे योजनाना एटला लाभो। त्यारबाद मित्रों के प्रधानमंत्री जनधन योजना 2024 में जीवन वीमा कवच मेळववा माटेनी पात्रता शुं शुं रहेली छे। तो कि मित्रों पीएमजेडीवाय खातुं 15 ऑगस्ट 2014 थी 31 जान्युआरी 2015 दरमियान खोलावेल होवुं जरूरी छे, तेमज खातामां ₹1 राखવું जरूरी छे અને અરજદારની વય એટલે કે વય જૂથની વાત કરીએ તો કે 18 વર્ષથી લઈને 59 વર્ષની વચ્ચે વય જૂથ હોવી જરૂરી છે। આ રહેલી છે જીવન વીમા કવચ મેળવવા માટેની પાત્રતા। ત્યારબાદ વાત કરીએ મિત્રો કે પ્રધાનમંત્રી જનધન યોજના 2024 માટેના જરૂરી દસ્તાવેજો શું શું જોશે બેંકમાં એપ્લાય કરવા માટે। તો કે અરજદારનો આધાર કાર્ડ, ઓળખનો પુરાવો જેમાં પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર આઈડી ગમે તે ચાલશે, તેમજ સરનામાના પુરાવામાં જેમ કે વીજળી બિલ, ટેલિફોન બિલ કોઈ પણ એક ચાલશે। આ એટલા ડોક્યુમેન્ટની આમાં જરૂર પડશે। ત્યારબાદ વાત કરીએ મિત્રો કે પ્રધાનમંત્રી જનધન યોજના 2024 માટે અરજી કરવાની પ્રક્રિયા શું રહેલી છે। તો મિત્રો નજીકની બેંક શાખાએ જવાનું રહેશે। ત્યારબાદ તમારે પ્રધાનમંત્રી જનધન યોજના 2024 માટેનો અરજી ફોર્મ ભરવાનો રહેશે। मांगेला जरूरी डॉक्यूमेंट जोड़वाना रहेशे। तो मित्रों प्रधानमंत्री जनधन योजना खातुं केवी रीते खोलाववुं एमना विषे पण डीपमां थोड़ी माहिती आपने आपी दऊं। तो के तमारा नजीकनी कोईपण राष्ट्रीयकृत बैंक जेम के एसबीआई, पंजाब नेशनल बैंक जेवी अथवा खानगी बैंक पर जवानुं पड़शे। त्यारबाद बैंक खातामां जई अने तमारे पीएमजेडीवाय એટલે કે प्रधानमंत्री जनधन योजना माटेनुं फॉर्म मेळववानुं रहेशे। आवेदनपत्र, जरूरी विगत
ભરો, જેમાં તમારે નામ, સરનામું, ઓળખની વિગત, અન્ય જરૂરી માહિતી ફોર્મમાં ભરવાની રહેશે. ત્યારબાદ ભરેલ ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજોનું બિડાણ કરીને બેંકમાં જમા કરાવવાનું રહેશે. ખાતું ખોલાવવા માટે બેંકના કર્મચારી દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ એકવાર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજદાર માટે જનધન ખાતું સત્તાવાર રીતે ખોલવામાં આવશે, જેનાથી તેઓને જનધન ખાતાનો લાભ મેળવી શકશે. તો મિત્રો પૂરી રહેલી છે આ પ્રોસેસ કે મિત્રો તમારે નજીકની કોઈ પણ બેંક શાખા હોય, સરકારી અથવા તો કોઈ પણ પ્રાઇવેટ બેંક હોય, ત્યાં જઈ અને તમારે આ પ્રધાનમંત્રી જનધન યોજના એટલે કે PMJDY નું ફોર્મ ભરી માગેલા ડોક્યુમેન્ટ જોડે અને ત્યાંથી તમે અરજી કરી શકશો અને આ યોજનાનો લાભ મેળવી શકશો. સાથે સાથે તમે 5,000 થી લઈને 10,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટની સહાય પણ મેળવી શકો છો.